ચીનમાં એક નવો વાયરસ જોવા મળ્યો છે. તે કીટકના ડંખ દ્વારા ફેલાય છે. ડરની વાત એ છે કે આ વાયરસ માનસિક રોગોનું કારણ બને છે. આ વાયરસનું નામ વેટલેન્ડ વાયરસ છે. તે કોરોના પહેલા જૂન વર્ષ 2019માં ઝિન્ઝો શહેરમાં મળી આવ્યું હતું. ત્યારથી આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. તો આ અંગેનો અહેવાલ હાલમાં જ ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન્સમાં પ્રકાશિત થવા પામ્યો હતો. જોકે તેના લક્ષણો વિશે વાત કરવામાં આવે તો તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને ઉલટીનો સમાવેશ થાય છે. તો જાણકારી મુજબ એક 61 વર્ષીય ચીની નાગરિક આ વાયરસથી પ્રથમ સંક્રમિત થયો હતો. તે ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયા ક્ષેત્રમાં એક મોટા વેટલેન્ડ વિસ્તાર પાર્કમાં ચાલતો હતો. ત્યારે તેને વાયરસનો ચેપ લાગ્યો હતો. આ પાર્કમાં ઘણા બધા છોડ છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે કીટકના કરડવાથી વાયરસ તેના શરીરમાં પહોંચ્યો હતો. જ્યારે પીડિતાના લોહીમાંથી DNA અને RNA નું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આવો વાયરસ આ પહેલા ક્યારેય જોવા મળ્યો નહોતો. તે ઓર્થોનાઇરો વાયરસ પરિવાર સાથે સંબંધિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.